નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે બેંક ઓફ ઇન્ડિયાની અંદર ક્રેડિટ ઓફિસરની જગ્યાઓ પડેલી છે, જેની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટે તમારે મેક્સિમમ ઉંમર કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લિકેશન ફી શું હોવી જોઈએ અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે બેંક ઓફ ઇન્ડિયા ક્રેડિટ ઓફિસર રિક્રુટમેન્ટ 2025, એટલે કે બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે ક્રેડિટ ઓફિસરની જગ્યા પડેલી છે એની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, અહીંયા આ જે જાહેરાત પડેલી છે એની અંદર કુલ થઈને 514 જગ્યાઓ છે અને કઈ જગ્યા ઉપર જાહેરાત પડેલી છે તો ક્રેડિટ ઓફિસર માટેની જાહેરાત પડેલી છે, જેની અંદર આ ફોર્મ ભરવા માટેના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 5/1/2026 છે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો કઈ પોસ્ટ માટે કેટલી વેકન્સી છે અને ઉંમર કેટલી હોવી જોઈએ. તો જે ક્રેડિટ ઓફિસર જે SMGSની પોઝિશન છે એની અંદર 36 જગ્યાઓ છે અને એની અંદર મિનિમમ ઉંમર તમારે 30 થી 40 વર્ષ હોવી જોઈએ. એના પછી જે MMGS 3 ક્લાસ 3ની જગ્યા છે એની અંદર કુલ થઈને 60 જગ્યાઓ છે અને એની અંદર તમારી ઉંમર 38 વર્ષ સુધીની હોવી જોઈએ. એના પછી જે ક્લાસ 2ની છે MMGSની, જેની અંદર 418 જગ્યાઓ છે, એની અંદર ઉંમર તમારે મિનિમમ 25 થી 35 વર્ષ હોવી જોઈએ અને આમ કુલ થઈને 514 જગ્યાઓ છે. અને બીજી જે અલગ કાસ્ટ આવે છે જનરલ સિવાય, જેવી કે SC, ST અને OBC, એમને સરકારના નીતિ નિયમ મુજબ 5 વર્ષ કે 10 વર્ષથી છૂટછાટ આપવામાં આવશે. હવે મિત્રો, આની અંદર તમારી લાયકાત શું હોવી જોઈએ તો તમારે મિનિમમ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને 3 થી 8 વર્ષ એક્સપિરિયન્સ તમારે હોવો જોઈએ, જે તમારે પોસ્ટ વાઇઝ રહેશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે એપ્લિકેશન ફી શું હોવી જોઈએ તો જે લોકો જનરલ કેટેગરી, AWS કેટેગરી અને OBC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 850 રૂપિયા ફી છે અને જે લોકો SC કેટેગરી, ST કેટેગરી અને હેન્ડીકેપમાં આવે છે તેવા લોકો માટે 175 રૂપિયા ફી છે. હવે મિત્રો, આ માટેનું સેલેરી શું હશે તો જે ક્લાસ 2ની જગ્યા છે એની અંદર 5 વર્ષ માટે 64,820 સેલેરી રહેશે, ક્લાસ 3 માટે 85,920 રહેશે અને ક્લાસ 4 માટે તમારે 1,03,000 જેવો પગાર સ્લીપ રહેશે. હવે મિત્રો, આની અંદર તમારું સિલેક્શન પ્રોસેસ કેવી રીતના રહેશે તો મિત્રો, આની અંદર સૌપ્રથમ તમારે ઓનલાઈન એક્ઝામ આવશે, જેની અંદર તમારે MCQ બેઝ પદ્ધતિથી એક્ઝામ લેવાશે અને જે લોકો આ એક્ઝામ પાસ આઉટ કરશે એના પછી એમને પર્સનલ ઇન્ટરવ્યૂ આવશે, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ પડશે. હવે મિત્રો, આ ભરતી માટે તમારી એક્ઝામ પેટર્ન કેવી રહેશે તો 120 મિનિટનો સમયગાળો રહેશે અને 150 માર્ક્સનું પેપર રહેશે, જેની અંદર ઇંગ્લિશ ગ્રામર 25 માર્ક્સનું રહેશે, રિઝનિંગ 25 માર્ક્સનું રહેશે, ક્વોન્ટિટિવ એટલે કે મેથેમેટિક્સ 25 માર્ક્સનું રહેશે અને જનરલ નોલેજ 75 માર્ક્સનું રહેશે. આમ કુલ થઈને 150 માર્ક્સનું પેપર રહેશે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું તો એ પહેલાં તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નોટિફિકેશનની માહિતી આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે નોટિફિકેશનની અંદર શું બતાવેલું છે. અહીંયા તમે નોટિફિકેશન ઉપર ક્લિક કરશો એટલે નોટિફિકેશન ઓપન થશે એની. મિત્રો, તમે અહીંયા નોટિફિકેશન પણ જોઈ શકો છો. આ નોટિફિકેશન અભ્યાસના માધ્યમથી તમે એની વધારાની માહિતી પણ અહીંયા મેળવી શકો છો, જેની અંદર તમને
કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે એ પણ તમને અહીંયા દર્શાવેલું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો કઈ પોસ્ટ માટે કઈ લાયકાત જોઈએ અને પગાર સ્કેલ શું હશે એ પણ તમને અહીંયા દર્શાવેલો છે, જે તમે આ નોટિફિકેશનના માધ્યમ દ્વારા જોઈ શકો છો. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય ઓનલાઈન કેવી રીતના કરવું. તો અહીંયા મિત્રો તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો મોબાઈલની અંદર તમને આ રીતના વેબ નોટિફિકેશન આવશે, જેની અંદર કોઈપણ બેંકની જાહેરાત હોય એ તમારે તમારા મોબાઈલની અંદર તમારા લેપટોપની અંદર અથવા તો પીસીની અંદર ભરવાની રહેશે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જે વેબસાઇટ એની બેંક ઓફ ઇન્ડિયાની ઓપન થયેલી છે, એની અંદર બધી જ તમને PDF આપેલી છે. એપ્લાય કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવું પડશે. આ રીતના પેજ ઓપન થાય, જેની અંદર તમારે કેરિયર ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે કેરિયર ઉપર ક્લિક કરશો તો આ રીતનું પેજ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. પણ મોબાઈલની અંદર તમને આ રીતના પેજ બતાવશે, એટલે તમારે કોઈપણ બેંકની જાહેરાત હોય એ તમારા લેપટોપ અથવા તો પીસીની અંદર ભરવાની રહેશે. તો મિત્રો જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો, અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.